10 એપ્રિલ 2026ના રોજ જીપીએસસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક બહુ જ અગત્યની ટ્વીટ આવી છે. એટલે આ કોઈ સામાન્ય ટાઈમટેબલની જાહેરાત નથી. ના ના બિલકુલ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનમાં આ એક બહુ મોટો વળાંક છે. કારણ કે આ નિયમ સીધું નક્કી કરશે કે કોણ પરીક્ષા ખંડમાં બેસશે અને કોણ નહીં. રાઈટ. તો સીધી વાત પર આવીએ. આ નવો નિયમ છે ને એ જાહેરાત ક્રમાંક 05/2026-27 માટે છે, જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, પછી ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2, અને સાથે જ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2નો સમાવેશ થાય છે. મતલબ આ બધી રાજ્યની ટોચની પરીક્ષાઓ છે. હા, આ બધી જ બહુ મહત્વની ક્લાસ 1 અને 2ની પરીક્ષાઓ છે. પણ મને એ નથી સમજાતું કે કમિશન આટલા બધા હોદ્દાઓની પરીક્ષાને આ એક જ પ્રક્રિયામાં કેમ ભેગી કરી રહ્યું છે. એટલે કે ઉમેદવારો માટે આ ગોટાળો નહીં થઈ જાય? બહારથી જોતા કદાચ એવું લાગે, પણ આની પાછળનું એક વહીવટી ગણિત છે. જુઓ, જ્યારે આવી ક્લાસ 1 અને 2ની પરીક્ષા હોય ને ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. સાચી વાત છે. લાખો ઉમેદવારો હોય છે. હા, તો જો આ બધી પરીક્ષાઓ અલગ અલગ લેવાય તો દર વખતે રાજ્યભરમાં હજારો સ્કૂલો બુક કરવી પડે, લાખો પ્રશ્નપત્રો છાપવા પડે અને શિક્ષકોને ડ્યુટી પર લગાવવા પડે. એટલે આ સમાન સ્તરની પરીક્ષાઓ એકસાથે લેવાથી સરકારના કરોડો રૂપિયા અને બહુ મોટો માનવશ્રમ બચી જાય છે. ઓહ, એ લોજિક તો એકદમ પરફેક્ટ છે. પણ આ નવી ટ્વીટ પ્રમાણે આ પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ કન્સેન્ટ ફોર્મ એન્ડ ડિપોઝિટ એટલે કે સંમતિપત્ર અને ડિપોઝિટ ફરજિયાત ભરવાના રહેશે. અને એનો સમય જુઓ, 13 એપ્રિલ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈને 21 એપ્રિલ સવારે 10 વાગ્યે જ બંધ. હા, આ સમય મર્યાદા પર ખાસ ધ્યાન આપવા જેવું છે. રાઈટ. મતલબ માત્ર 8 જ દિવસનો સમય મળ્યો છે. શું આટલી ટૂંકી અને છેલ્લી ઘડીની ડેડલાઇન થોડી વધારે પડતી નથી? એટલે કદાચ કોઈ દૂરના ગામડાના ઉમેદવારને ઇન્ટરનેટ ન મળ્યું તો? તમારી ચિંતા એકદમ વ્યાજબી છે. 8 દિવસનો સમય ખરેખર ટૂંકો છે અને પેલું સવારે 10 વાગ્યાનું ક્લોઝિંગ પણ થોડું અસામાન્ય છે. પણ અહીં જે ફરજિયાત શબ્દ વાપર્યો છે ને એનો એક સ્પષ્ટ હેતુ છે. કમિશનને ઉમેદવારોની ગંભીરતા ચકાસવી છે. પણ ગંભીરતા એટલે શું? ફોર્મ ભરે ત્યારે જ ઉમેદવાર ગંભીર ન હોય. અને આ ડિપોઝિટ પાછી શેની? ફોર્મ ભરતી વખતે ફી તો ભરી જ હોય ને? હા, પણ ત્યાં જ તો વહીવટીતંત્રનો સૌથી મોટો પડકાર છે. કમિશનના પક્ષેથી વિચારો, ધારો કે તેઓ 2 લાખ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરે, પેપર પ્રિન્ટ કરાવે, પણ પરીક્ષાના દિવસે ખબર પડે કે 50,000 લોકો તો આવ્યા જ નથી. બાપરે! એટલે પેલા ખાલી પડેલા ક્લાસરૂમ્સ અને ત્યાં ગોઠવાયેલા નિરીક્ષકો પાછળનો બધો જ ખર્ચ અને મહેનત સીધી પાણીમાં. એકદમ સાચું. આ કોઈ નાનો સૂનો બગાડ નથી. એટલે જ આ ફરજિયાત સંમતિપત્ર અને ડિપોઝિટનો નિયમ આવ્યો.